હલો, આપણે છેલ્લે ગઈકાલના લેક્ચરમાં 17 પેજ ઉપર રોબર્ટ્સ ગોઝ ટુ ધ કોર્ટ વેર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર્સ અહીંયા પહોંચ્યા હતા, જેનું ગુજરાતી આ રીતે થતું હતું: રોબર્ટ અદાલતમાં જાય છે. પછીના દિવસના સમાચારપત્રની તે મુખ્ય હેડલાઇન્સ હતી. અહીં લગી આપણે ભાષાંતર જોયું, એ ભાષાંતર આધારિત પ્રશ્ન જોયા. આજે આપણે એના પછી આગળના પેરેગ્રાફનું ભાષાંતર એટલે કે 17 પેજ ઉપર ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ કીન ટુ વોચ એ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. 17 પેજ ઉપર અહીંયા પહોંચ્યા છીએ. દરેક વિદ્યાર્થી પોતાનું પાઠ્યપુસ્તક સાથે રાખશે, બાજુમાં પેન નોટ રાખશે, જ્યાં હું ગ્રામર, પ્રશ્ન, મુદ્દા સમજાવું એ બરાબર ધ્યાન દેતા રહીએ. 17 પેજ ઉપર ધ નેક્સ્ટ ડે અહીંયા પહોંચ્યા છીએ. ટેક્સ્ટબુક દરેક પોતાની પાસે રાખશે. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ કીન ટુ વોચ એ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. ધ નેક્સ્ટ ડે એટલે પછીના દિવસે. ધ કોર્ટ એટલે અદાલત. વોઝ ઓવરક્રાઉડેડ એટલે વધારે પડતી ભરેલી હતી, ખીચોખીચ ભરેલી હતી. સાદા ભૂતકાળની પેસિવ વાક્ય રચના છે. વિથ એટલે નાથી, ના વડે. પીપલ એટલે લોકોથી. કિન એટલે આતુરતાથી. ઈગરનું સમાનાર્થી શબ્દ છે ઈગર, EAGER, ઈગર. ટુ વોચ એટલે જોવા, એ રોબોટ એટલે રોબોટને. ઇન ધ વિટનેસ બોક્સ એટલે સાક્ષી બોક્સમાં. વિટ એટલે સાક્ષી હોવું, વિટનેસ બોક્સ એટલે સાક્ષી બોક્સમાં. કોર્ટમાં જે પાંજરું હોય, આપણે જેને સાક્ષી બોક્સ કહીએ એ. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ કીન ટુ વોચ એ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. પછીના દિવસે અદાલતમાં રોબોટને સાક્ષીના પાંજરામાં જોવા ઉત્સુક લોકોથી, આતુર લોકોની ભીડ જામેલ હતી અથવા ભીડ જામી ગઈ હતી. કાઉન્સેલ ગોયલ વોઝ ટીકિંગ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. વકીલ ગોયલ વોઝ ટીકિંગ એટલે નોંધી રહ્યા હતા, અભ્યાસ કરી રહ્યા હતા. પોઈન્ટ્સ એટલે મુદ્દાઓનો. ટીલ એટલે ત્યાં સુધી, ટીલ એટલે જ્યાં સુધી, ત્યાં સુધી. ધ લાસ્ટ મોમેન્ટ એટલે છેલ્લી પળ સુધીનું. વકીલ ગોયલ છેલ્લી ઘડી સુધી, છેલ્લી પળ સુધીના મુદ્દાઓ નોંધી રહ્યા હતા. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ બટ સો વોઝ પ્રેમ ચોપરા. હી એટલે તે, અપિયર્ડ એટલે દેખાતા હતા અથવા લાગતા હતા. કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસુ, એડજેક્ટિવ વિશેષણ છે. કોન્ફિડન્સ એનું નાઉન થાય, CONFIDENCE, ટૂંકમાં ટી નીકળી અને સી થઈ જાય. એન્ડ ક્રિસ્પ એટલે એકદમ સ્પષ્ટ. બટ પણ સો વોઝ પ્રેમ ચોપરા, પ્રેમ ચોપરાનું પણ આવું જ હતું. સો એટલે આવું. ફરીથી તેઓ એટલે કે આ વકીલ જે હતા તેઓ આત્મવિશ્વાસુ અને સ્પષ્ટ દેખાતા હતા, પણ પ્રેમ ચોપરાનું આવું જ હતું. નેવર વુડ ધીસ મશીન મેન બીટ્રે ઇઝ માસ્ટર. નેવર એટલે ક્યારેય નહીં. વુડ ધીસ મશીન મેન એટલે આ યંત્ર માણસ, યંત્ર માનવ. બીટ્રે એટલે દગો દેવો, મૂળરૂપ છે. ઇઝ માસ્ટર એટલે તેમના માલિકને. આ યંત્ર મશીન, યંત્ર માનવ ક્યારેય તેના માલિકને દગો દેશે નહીં. ધ પ્રોસિડિંગ્સ બિગેન એન્ડ રામસી 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. ધ પ્રોસિડિંગ્સ એટલે કાર્યવાહી, આ બધી જે કોર્ટની લગતી પ્રક્રિયાઓ. બિગેન, બિગેન એટલે શરૂ થઈ. બિગિનનું ભૂતકાળનું રૂપ છે બિગિન, બિગેન, બિગન. મૂળ રૂપ થાય એનું BEGIN, ભૂતકાળના રૂપમાં BEGAN, ભૂતકૃદંત BEGUN. ધ પ્રોસિડિંગ્સ બિગેન, કાર્યવાહીઓ શરૂ થઈ, પ્રક્રિયાઓ શરૂ થઈ. એન્ડ અને
રામસી 070 એટલે રામસી 070 આ રોબોટને અપિયર્ડ એટલે દેખાયો ઇન ધ વિટનેસ બોક્સ એટલે સાક્ષીના પાંજરામાં, ટૂંકમાં અદાલતનું જે પાંજરું છે એમાં કાર્યવાહી શરૂ થઈ અને રામસી 070 સાક્ષીના પાંજરામાં દેખાયો. ફરીથી પેરેગ્રાફનું ગુજરાતી. પછીના દિવસે અદાલતમાં સાક્ષીના પાંજરામાં રોબોટને જોવા આતુર લોકોની ભીડ જામી ગઈ હતી. વકીલ ગોયલ છેલ્લી ઘડી સુધી મુદ્દાઓ નોંધી રહ્યા હતા. તે આત્મવિશ્વાસુ અને સ્પષ્ટ દેખાતા હતા, પણ પ્રેમ ચોપરાનું આવું જ હતું. આ યંત્ર માનવ ક્યારેય તેના માલિકને દગો દેશે નહીં. કાર્યવાહીઓ શરૂ થઈ અને રામસી 070 આ સાક્ષીના પાંજરામાં દેખાયો. નેક્સ્ટ ત્યાર પછી યોર ઓનર કાઉન્સિલ ગોયલ બિગેન. હે નામદાર વકીલ ગોયલે શરૂઆત કરી. બિગિનનું ભૂતકાળનું રૂપ. આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ ધેટ ધ મેમરી ટેપ ડિઝાઇનેડ in these types of robots contains information of the previous week. I am told એટલે મને કહેવામાં આવેલ છે. સાદા વર્તમાનકાળની પેશિવ વાક્ય રચના છે. બાય ધ સુપર રોબોટ્સ એટલે આ સુપર રોબોટ્સ જે રોબોટ વેચવા માટેની શોરૂમ કંપની જે હતી તેમના દ્વારા સાદા વર્તમાનકાળની પેશિવ વાક્ય રચના છે. કેવી રીતે? તો કે એમ પ્લસ ભૂતકૃદંત છે એટલા માટે. આને આપણે એક્ટિવમાં રૂપાંતર કરવું હોય તો આ રીતે કહી શકાય. સુપર રોબોટ્સ ટેલ મી. સુપર રોબોટ્સ ટેલ મી એની એક્ટિવ વાક્યરચના થઈ. આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ. મને સુપર રોબોટ્સ આ જે કંપની શોરૂમ છે એનું નામ છે, એટલે સુપર રોબોટ્સ દ્વારા કહેવામાં આવેલ છે. સાદો વર્તમાનકાળ શું કામ? સનાતન સત્ય છે. કોઈ નિયમ હોય, સનાતન સત્ય હોય, બરાબર, તો સાદું વર્તમાનકાળ વપરાય. આપણે સાદા વર્તમાનકાળની ડેફિનેશન વ્યાખ્યાઓ ઘણી બધી આવે, અલગ અલગ વ્યાખ્યાઓ આપણે કહી શકાય. પણ જો એની મૂળભૂત અને કોમન વ્યાખ્યા કહી તો કે સાદું વર્તમાનકાળ ક્યારે વપરાય? તો કે વર્તમાન સમયમાં બનતી નિયમિત ક્રિયાઓ, દૈનિક ક્રિયાઓ, રોજિંદી ક્રિયાઓ, ટેવ, કુટેવ, રિવાજ, પ્રથાઓ, નજર સમક્ષ બનતી ક્રિયાઓ, ગણિત વિજ્ઞાનના નિયમો, સિદ્ધાંતો દર્શાવવા માટે સાદું વર્તમાનકાળ વપરાય. આપણે માની લો કે કોઈ આપણે યંત્ર, વ્હીકલ આ ખરીદી અને આપણે કોઈ નિયમ કીધો હોય તો એ સાદું વર્તમાનકાળ જ કહીએ. 2 વર્ષ પહેલાં આપણે કીધું હોય કે આ જે મશીન છે કે આ બાઇક છે એ આટલો સમય કામ કરશે, તો એ પછી એટલો જ એમનો નિયમ રહીએ. નિયમમાં કંઈ ફેરફાર થાય નહીં. સનાતન સત્ય કહેવાય, સિદ્ધાંત, બરાબર. એટલે એમાં હંમેશા સાદો વર્તમાનકાળ આવે. ધેટ કે ધ મેમરી ટેપ ડિઝાઇનેડ ઇન ધીસ ટાઈપ્સ ઓફ રોબોટ્સ. ધ મેમરી ટેપ એટલે સ્મરણ શક્તિ ટેપમાં, મેમરી ટેપ એટલે સ્મરણ શક્તિ ટેપ, ડિઝાઇનેડ એટલે બનાવવામાં આવેલ, ઇન ધીસ ટાઈપ્સ ઓફ રોબોટ્સ એટલે આ પ્રકારના રોબોટોમાં, કન્ટેન્સ એટલે રહે છે, ઇન્ફોર્મેશન એટલે માહિતી, ઓફ ધ પ્રીવિયસ વીક એટલે ગયા અઠવાડિયા સુધીની. સુપર રોબોટ્સ દ્વારા મને કહેવામાં આવેલ છે કે આ પ્રકારના રોબોટ માટે બનાવવામાં આવેલી સ્મરણ શક્તિ ટેપમાં છેલ્લા અઠવાડિયા સુધીની માહિતી હોય છે. ફરીથી પેરેગ્રાફનું ગુજરાતી. હે નામદાર વકીલ ગોયલે શરૂઆત કરી. સુપર રોબોટ્સ દ્વારા મને કહેવામાં આવેલ છે કે આ પ્રકારના રોબોટમાં બનાવવામાં આવેલી સ્મરણ શક્તિ ટેપમાં છેલ્લા અઠવાડિયા સુધીની માહિતી હોય છે. નેક્સ્ટ ત્યાર પછી બટ ધ કેસ સ્ટાર્ટેડ એ ફોરનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. બટ એટલે પણ, ધ કેસ એટલે આ કોર્ટમાં ચાલતો કેસ, જે આપણે જેને મુકદ્દમો પણ કહી શકાય, બરાબર. મુકદ્દમો એટલે પણ કેસનું સામાન્ય અર્થી શુદ્ધ ગુજરાતી થાય. સ્ટાર્ટેડ એટલે શરૂ થયો, એ ફોરનાઇટ એટલે 15 દિવસ પહેલાં, આફ્ટર
એટલે પછી ને ધ ઇન્સિડન્ટ એટલે ઘટના, બનાવ, પ્રસંગ. પણ આ કેસ ઘટનાના 15 દિવસ બાદ શરૂ થયો તો ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ, ધ જજ સેડ. ઇન્વર્ટેડ કોમામાં લખેલું છે ધ નીડેડ ઇન્ફોર્મેશન એટલે જરૂરી માહિતી. નીડેડ કેવી માહિતી? તો કે જરૂરી. એટલે ભૂતકૃદંત વિશેષણ તરીકેનું કાર્ય આપે છે. ઇન્ફોર્મેશન એટલે માહિતી. મસ્ટ બી વાઇપ્ડ આઉટ એટલે ભૂસાઈ ગઈ હોવી જોઈએ અથવા તો ભૂસી નાખવામાં આવી ગઈ હોવી જોઈએ. સાદા સહાયક ક્રિયાપદની પેશી વાક્ય રચના છે. ધ જજ સેડ જજે કહ્યું. જરૂરી માહિતી ભૂસાઈ ગઈ હોવી જોઈએ અથવા તો ભૂસી નાખવામાં આવી હોવી જોઈએ. સાદા સહાયક ક્રિયાપદની પેશી વાક્ય રચના છે. એક્ટિવ એનું બનાવવું હોય તો આ રીતે આપણે કહી શકાય ધે મસ્ટ વાઇપ આઉટ ધ નીડેડ ઇન્ફોર્મેશન. ધે મસ્ટ વાઇપ આઉટ ધ નીડેડ ઇન્ફોર્મેશન. સાદા સહાયક ક્રિયાપદનું એક્ટિવ વાક્ય થયું. સાદા સહાયક ક્રિયાપદ સિમ્પલ ફ્યુચર ટેન્સ એમની પેસિવ રચના બનાવવા માટે બી ટુ બીનું રૂપ મૂકવામાં આવે છે. બરાબર. અથવા પેસિવ વાક્ય છે એ કેવી રીતે ખ્યાલ પડે? તો કે એના માટે આપણે ખાસ અગત્યનો ખૂબ જ મહત્ત્વનો નિયમ લખાવેલો છે અને સમજાવેલો છે. હું વારંવાર એ નિયમો તમને બોલતો રહીશ જેથી કરીને તમને યાદ રહી જાય કે જો વાક્યમાં ટુ બીના રૂપ એટલે કે એમિઝાર, વોઝ વેર, બી, બિંગ અને બીન બરાબર તેમજ ભૂતકૃદંત આપેલું હોય તો એ વાક્ય પેસિવ કહેવાય. કુલ 8 ટુ બીના રૂપો છે. આ ટુ બીના રૂપ અને ભૂતકૃદંત હોય તો એ વાક્ય પેસિવ કહેવાય. અને બી વાઇપ્ડ આઉટ છે એટલે પેસિવ છે. ફરીથી પેરેગ્રાફનું ગુજરાતી. પણ આ કેસ ઘટનાના 15 દિવસ બાદ શરૂ થયો. જોઈતી માહિતી ભૂસાઈ ગઈ હોવી જોઈએ. ન્યાયાધીશે કહ્યું. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ શોર્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. કાઉન્સિલ ગોયલ એટલે વકીલ ગોયલ. સ્માઇલ્ડ એટલે હસ્યા. સોફ્ટલી એટલે નમ્રતાથી. સ્ટેરિંગ એટ એટલે ના તરફ જોઈને. પ્રેમ ચોપરા એટલે પ્રેમ ચોપરા તરફ. અહીંયા સ્માઇલ્ડ એ ભૂતકાળનું ક્રિયાપદ છે. સ્ટેરિંગ એ વર્તમાન કૃદંત એટલે કે અપૂર્ણ ક્રિયાપદ છે. વકીલ ગોયલ પ્રેમ ચોપરા તરફ જોઈ નમ્રતાથી હસ્યા. સર સાહેબ, ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન ઇવર સિન્સ. સર એટલે સાહેબ. ધ રોબોટ એટલે રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ એટલે બંધ કરી દેવામાં આવ્યો છે. એવર સિન્સ એટલે ત્યારથી. સાહેબ ત્યારથી એટલે કે ઘટના બની ત્યારથી રોબોટને બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે એ વાક્ય પૂર્ણ વર્તમાનકાળનું પેસિવ વાક્ય છે. ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એટલે રોબોટને બંધ કરી દેવામાં આવ્યો છે. પૂર્ણ વર્તમાનકાળ જેને આપણે ટોકિંગ અબાઉટ ટાઈમ કહી શકીએ. આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શનમાં ટોકિંગ અબાઉટ ટાઈમ ગ્રામરના મુદ્દાઓ છે. પાઠ સમજતી વખતે આપણે યાદ કરતા જ રહેવા જોઈએ એટલે આપણે વ્યવસ્થિત અને સારી રીતે યાદ રહી જાય. માત્ર ગ્રામર સમજીએ અને ત્યારે જ નિયમો યાદ કરીએ તો એ નિયમો યાદ રહે એના કરતાં આપણે સારી રીતે ઓળખી શકીએ. પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય શું કામ? ટોકિંગ અબાઉટ ટાઈમ શું કામ? તો કે પૂર્ણ વર્તમાનકાળ એટલે શું? જે ક્રિયાઓ ભૂતકાળમાં બની ગઈ હોય જેનું કારણ અથવા પરિણામ બાકી હોય તેવી ક્રિયાઓ દર્શાવવા માટે પૂર્ણ વર્તમાનકાળ વપરાય. અથવા ભૂતકાળમાં બનેલી ક્રિયાઓ કે જેની અસર દર્શાવવા માટે પૂર્ણ વર્તમાનકાળ વપરાય. જેને પૂર્ણ વર્તમાનકાળની એક્ટિવ વાક્ય રચનામાં હેવેસ ભૂતકૃદંત આવે, જ્યારે પેસિવ વાક્ય રચનામાં હેવેસ બીન પ્લસ ભૂતકૃદંત આવે. 9મા ધોરણમાં આપણે બહુ વ્યવસ્થિત સારી રીતે કાળ સમજાવ્યા છે. એનું ગુજરાતી અંગ્રેજી કરાવડાવ્યું હતું. બરાબર. એવા વાક્ય તમે હજી પણ શોધીને લખી શકો. મેં અગાઉ તમને એક જનરલ મટીરિયલ્સ માટેનો લીથો ગ્રુપમાં મોકલ્યો હતો અથવા તો મોકલીશ. બરાબર. એ લીથામાંથી તમને ગુજરાતી અંગ્રેજીના ઘણા બધા ચેપ્ટરો હશે. એ ચેપ્ટરો તમે શીખજો જાતે. એનાથી તમને અંગ્રેજીના ઘણા બધા ટોપિક્સ આવડશે અને જે ઇંગ્લિશ એકદમ સહેલું લાગશે. ફરીથી પેરેગ્રાફનું ગુજરાતી.
વકીલ ગોયલ પ્રેમ ચોપરા તરફ નમ્રતાથી જોઈ સ્મિત કર્યું. સાહેબ, ઘટના બની ત્યારથી રોબર્ટને બંધ કરી દેવામાં આવ્યો છે. એવર સેન્સ એટલે ત્યારથી. પ્રેમ ચોપરા's face fell but he was confident Ramsey 070 would obey his master. પ્રેમ ચોપરા's face એટલે પ્રેમ ચોપરાનો ચહેરો, ફેલ એટલે પડી ગયો, બટ પણ he was confident તે આત્મવિશ્વાસુ હતા. રામસી 070 would obey his master. રામસી 070 તેમના માલિકનું આજ્ઞાનું પાલન કરશે. પ્રેમ ચોપરાનો ચહેરો પડી ગયો, પણ તેને ખાતરી હતી, તે આત્મવિશ્વાસુ હતા, તેનો માલિક રામસી 070 તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ સિક્રેટ્સ વેર સીલેડ. ગુપ્ત વાતો સુરક્ષિત રાખવામાં આવી હતી. આ પણ સાદા ભૂતકાળનું પેસિવ વાક્ય છે. પ્રેમ ચોપરાનો ચહેરો પડી ગયો, પણ તેને ખાતરી હતી કે રામસી 070 તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ગુપ્ત વાતો ગુપ્ત રાખવામાં આવી હતી. યુ મે કન્ટિન્યુ ઓર્ડર્ડ ધ જજ. તમે બોલવાનું ચાલુ રાખી શકો, ન્યાયાધીશે હુકમ કર્યો. તો આ જે મેં આજે સમજાવ્યું છે એના આધારિત હું પ્રશ્ન આપીશ. એ પ્રશ્ન દરેક વિદ્યાર્થીઓ હોમવર્કની નોટબુક કે તમે જે નોટબુકમાં લખતા હોય એમાં લખવાના રહેશે, જેના જવાબ આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોશું. દરેક વિદ્યાર્થી આટલું વ્યવસ્થિત સમજી લઈએ અને એમાં કંઈ પ્રશ્નો હોય તો જણાવશે.